હા, આપનામાંથી કોઈને કહેવું તું? મારું નામ જાગૃતિ લાવરી છે. મારો છોકરો અહીંયા 6ઠા ધોરણમાં ભણે છે. પહેલું વર્ષ છે એનું આ સ્કૂલમાં. હજુ સુધી મેં કોઈ સ્કૂલ સુરતમાં આવી જોઈ નથી. સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ જેવું નામ છે, સંસ્કાર કુંજ, એવા જ સ્કૂલમાંથી પરેશ સર સંસ્કાર આપે છે. અને સુરતમાં બીજી તમે સ્કૂલો જુઓ, પ્રિન્સિપાલને મળવું હોય તો 12 પાટીઓ લગાવેલું હોય કે આટલાથી આટલા સમયમાં મળવાનું. સંસ્કાર કુંજમાં એવો કોઈ ટાઈમ નથી. તમારે પરેશ સરને મળવું હોય તો 24 કલાક ગમે તે ટાઈમે મળી શકો છો. આવા કોઈ પ્રિન્સિપાલ હોય નહીં. આજકાલ મમ્મી પપ્પાને પણ એક બાળક હોય ને તો એના માટે એવો ટાઈમ નથી કે મારા છોકરાને આટલા સંસ્કાર આપી શકો, આવી રીતે કેર કરી શકો. એટલું પરેશ સર ધ્યાન રાખે છે કે મમ્મી પપ્પા પણ આટલું ધ્યાન ઘરે નથી રાખી શકતા. આ મારો ખુદ પોતાનો અનુભવ છે. અને સરનો કોઈ પણ લેટર ઘરે આવે અથવા તો કોઈ પણ પત્ર ઘરે આવે એમાં છેલ્લે સરે લખેલું જ હોય કે આમાં તમને સમજ ન પડે તો મારો આ મોબાઈલ નંબર 24 કલાક તમે મને આના પર વાત કરી શકો છો. આપણા પાસે ટાઈમ નથી પણ સર પાસે 24 કલાક આપણા માટે ટાઈમ છે. તો એને કેટલી બધી કેર કરવાનો આપણા છોકરાનો પેલો છે ઉમંગ કે હું સ્કૂલમાં આટલું કામ કરું ને આવી રીતે છોકરાઓને કેર કરું. એટલા માટે પરેશ સરને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ને આવા સર આપણને કોઈ પણ આખી સુરતની ગમે તેટલી સ્કૂલમાં જશો તો નહીં મળે. અને આપણને આપણા ખુદ નસીબ એવા છે કે આપણને પરેશ સર જેવા સર મળ્યા છે આ સ્કૂલમાં. તો સર માટે એકવાર જોરથી બધા તાળીઓ પાડી દેજો. બીજું મારું એ કહેવાનું કે કહેવત છે કે દીવા પાછળ અંધારું, પણ આ સ્કૂલમાં મેં મારા છોકરાને મૂક્યા પછી મને એવું લાગે છે કે ખરેખર દીવા પાછળ અંધારું નથી. બીજી સ્કૂલોમાં એવી વાતો કરે કે અમે આમ કરશું તેમ કરશું, પણ સર જે વાત કરે છે એની પાછળ સર કરીને જ બતાવે છે. આ મારો ખુદ અનુભવ છે અને મારા છોકરાનો પણ. ખરેખર આ સ્કૂલમાં દીવા પાછળ અંધારું નથી, પણ બેન જે દીવો જે પ્રગટી રહ્યો છે પરેશ સરના નામે પ્રગટી રહ્યો છે ને એનું અંજવાળું આપ બધા અત્યારે લઈ રહ્યા છો. બસ પરેશ સર ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમને મળ્યા એટલે.